સુરતમાં ખોટા દસ્તાવેજને આધારે વિરુદ્ધ એનઆરઆઈની જમીન બારોબાર વેચી મારનાર 2 આરોપીઓની ધરપકડ કરતી સચિન પોલીસ। સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ સામે ફરિયાદ। વાંસમાં જમીન પચાવી પાડનાર 10 સામે ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં બોગસ દસ્તાવેજથી એક વૃદ્ધ એનઆરઆઈની જમીન પચાવી પાડવામાં આવી છે। સુરતના સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ સામે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે। સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના સભ્યો સામે પોલીસ ફરિયાદ। ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતમાં વાંસમાં બોગસ દસ્તાવેજથી વૃદ્ધ એનઆરઆઈની જમીન પચાવી પાડવા બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ, મંત્રી તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। સચિન પોલીસે નાનપુરાના સંજય શિંદે અને લાલગેટના મહેરની જમીન પચાવી પાડવાના કેસમાં ધરપકડ કરી લીધી છે। સુરતના વાંસમાં વૃદ્ધ એનઆરઆઈની જમીનમાં દલાલો અને સાગરીતો સાથે મળીને બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી મારી હતી। આ મુદ્દે પોલીસ ફરિયાદ બાદ 2 ટોળકીઓ ભેરવાઈ ગઈ છે। દલાલોની સાથે સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘ લિમિટેડના પ્રમુખ, મંત્રી તેમજ મેનેજિંગ કમિટીના સભ્યોએ સાથે મળીને જમીનમાં બોગસ ડોક્યુમેન્ટો બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની મિલકત પચાવી પાડનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે કોઈપણ જમીન, મિલકત, ઓફિસ કે દુકાન પચાવી પાડી હોય કે ગેરકાયદેસર ઘૂસી કબજે લીધી હશે તેની સામે કાયદો લાગુ પડશે। આ કાયદા હેઠળ ન્યાય માટે કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહેશે। આ કાયદા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની સમિતિની રચના કરાશે। કમિટી સમક્ષ રજૂ થયેલી તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે। જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશિયલ કોર્ટની રચનાનો પણ નિર્ણય કરાયો છે। દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂક કરાશે। 6 મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે। મુખ્યમંત્રીને આવી ફરિયાદોની તપાસ લાંબા ગાળા સુધી પડતર ન રહે તે હેતુસર તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે પ્રક્રિયાની સમયમર્યાદા નિશ્ચિત છે।